કાકાએ બેંકમાં જઈને જોરથી બૂમ પાડી કે કોઈનું આ લાલ રબડ બાંધેલું નોટોનું બંડલ કોઈનું ખોવાય છે. બધાય વગડીઓ ઊંચી કરી. કાકા કી તો આ જો આ નોટો કોઈક લઈ ગયું ને આ રબડ એકલું પડ્યું છે જે લઈ લેજે એનું હોય એનું. એક ભાઈ નોકરી જાય ને એટલે પાકીટમાં એની પત્નીનો ફોટો જ રાખે. એટલે એની પત્નીએ પૂછ્યું કે મારો પાકીટમાં તમે ફોટો રાખો છો, કેમ રાખો છો? એટલે કે મારે કોઈ તકલીફ પડે ને તો હું ફટ લઈને તારો ફોટો જોઉં છું. કે વાહ, તમે મારા ફોટામાંથી આવી બધી પ્રેરણા લ્યો છો? કે હા. કે બરાબર છે. પેલો કે આ ફોટો જોઉં ને એટલે મને એટલું તો એમ થાય જ છે કે આનાથી તો મોટી કોઈ તકલીફ નહીં ને આપણે. એક મગન સમોસાની લારી ઉપર ગયો અને સમોસા લીધા અને સમોસા તોડીને અંદરનો મસાલો ખાતો હતો. એટલે સમોસાવાળા ભાઈએ કીધું કે કેમ ભાઈ આ સમોસાની અંદરનો મસાલો તમને બહુ સ્વાદિષ્ટ લાગે છે, બહારનું પડતો તમે ખાતા જ નહીં. કે ના ના એવું કોઈ નહીં, પણ મને ડૉક્ટર સાહેબે કીધેલું છે કે બહારની કોઈ પણ વસ્તુ ખાવી નહીં, એટલે અંદરનું જ ખોરાક ખાવાનું. એક પતિ ઊંઘ્યો તો હવા વહેલો અને પત્ની કે ઉઠો ઉઠો જલ્દી કરો, નાસ્તો બનાવો. એટલે પતિ ઉઠીને સીધો જવા માંડ્યો રસ્તા ઉપર. એટલે પત્ની કે ઓમ ચો હેડ્યા? કે વકીલ પાસે. કે કેમ વકીલ પાસે? કે તારાથી મારે છૂટાછેડા જ લેવા છે, હું કંટાળી ગયો છું. એટલે થોડી વાર પછી જઈ અને ભાઈ પાછા આવ્યા. આવીને શાક સમારવા માંડ્યા. એટલે પત્ની કે શું થયું, જઈને આવ્યા? કે હોય કે કેમ? કે વકીલ સાહેબ વાહન ધોતા હતા, કારણ કે એ જ નવરા નહીં.